હંસને પાણીની તરસ લાગી, હંસ ઘોડો હાવજ આ બધા હવારમાં પાણી પીવે, એમ પ્રાણીશાસ્ત્ર કહે. હું આવું બધો હંસને તરસ લાગી તો હંસે પૂનમની કાતિલ ઠંડી પો મહિનો એ જે પાણી પીવાની તૈયારી કરે ને ત્યાં જોઈ કે ઉંદર પડી ગયેલો પાણીમાં, એ ટાઈટનો ઘોલું વળી ગયેલો. ઘોલું વળી ગયો એટલે સમજ્યો ને. મારી ભાષા આમ થોડીક પંચાળની છે, ભણ્યો જાજુ પણ ભાષામાં ફેરફાર ન થયો અને હવે કાંઈ થાય નહીં એવું છે. તો કોકડું વળી ગયેલો. તો હંસે વિચાર કર્યો કે હું તો પછી પાણી પીવાનું પહેલાં બચાવી લે. પાંખ લાંબી કરી, પાંખમાં રાખ્યું. 10 મિનિટ ગરમાવો મળ્યો ને તો હંસ થઈ ગયો રાગે. ઉંદરે ઉંદરકામાં શરૂ કરી હંસની પાંખ કાપી નાખી અને જો પાંખમાં પડ્યો ખાય છે પાછો. હંસની આંખમાં આંસુ આવી ગયા. एक महात्मा बैठे कि तुझे पता नहीं था हंस ने कि तुझे ये चूहा है, चूहा क्या करे और तूने गलती कर दी अभी रो रहा है. कि એવું નથી ગુરુ મહારાજ, હું મારી બા હંસલીના પેટમાં હતો ને ત્યારે મારી બા ઘડીએ વળી એમ કહેતી કે બેટા આપણી ઓળખાણ હંસ વિવેક છે. હંસ આપણી ઓળખાણ વિવેક છે, આપણી ઓળખાણ વિવેક છે. એટલે મેં વિવેકને પ્રધાનતા આપી, આના જીવનને પ્રધાનતા આપી, મારી તરસને ગૌણ કરી, આના જીવનને બચાવ્યું. મારી આંખમાં આંસુ છે એ પાંખના કારણે નથી, મારી આંખમાં આંસુ છે એ પાંખના ભોગે મારી બાના ગર્ભના સંસ્કારને હું જીવતા રાખી શક્યો ને એનો મને ગૌરવ છે. એમ તમે આ દેશના ઋષિમુનિઓની વિરાસતને બચાવો તો જ બચી શકશો.